નમસ્કાર. વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં આજે પાલનપુરના જાણીતા ડેન્ટલ સર્જન ડૉક્ટર કૌશિક ચૌધરી સાથે મુલાકાત કરવાના છીએ. ડૉક્ટર સાહેબ વ્યવસાય તો ડેન્ટલ સર્જન છે જ, ઉપરાંત તેઓ સારા વક્તા, સારા લેખક, કોલમનિસ્ટ અને યોગી પણ છે. એમને અત્યાર સુધી વિવિધ વિષયો ઉપર ઉત્તમ પુસ્તકો લખ્યા છે, જે આંતરરાષ્ટ્રીય લેવલે વંચાય છે. એમેઝોન ઉપર એમના પુસ્તકો વેચાય છે. પોતે આધ્યાત્મિક તેમજ સાયન્સ ઉપર ઊંડો અભ્યાસ કર્યો છે. સાથે સાથે એમને એના અનુભવો પણ છે. તો આજે આપણે ડૉક્ટર સાહેબ સાથે આત્મહત્યા વિષય સંદર્ભે મુલાકાત કરવાના છીએ. આજે આપણે જોઈએ છીએ કે આત્મહત્યાનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. એ જોતા આ વિષયને, આ સંવેદનશીલ વિષયને સમજવો ખૂબ જરૂરી છે. લોકો, અને આજે તો બાળકો પણ, વિદ્યાર્થીઓ પણ આત્મહત્યા કેમ કરે છે, એના પાછળનું કારણ શું છે, અને આત્મહત્યા અટકાવવા માટે શું કરવું જોઈએ, એના વિશે ડૉક્ટર સાહેબે ખૂબ સરસ સમજણ આપી છે. એને આપ સૌ ખૂબ શાંતિથી, ધીરજથી એમના એક એક શબ્દો સાંભળજો, અને શક્ય બને તો અનેક લોકો સુધી, સમાજના વિવિધ વર્ગ સુધી આ વિડીયોને પહોંચાડજો. મને લાગે છે કે ડૉક્ટર સાહેબે આત્મહત્યા સંદર્ભે ખૂબ મહત્વપૂર્ણ બાબતો કહી છે. એ આપણને સૌને ખૂબ ઉપયોગી અને મહત્વપૂર્ણ પણ છે. તો આવો આપણે ડૉક્ટર સાહેબ સાથે આ વિષયે વધુ વિગતો જાણીએ. થેન્ક યુ. નમસ્કાર ડૉક્ટર સાહેબ. આજે જે રીતે આપણે આત્મહત્યાનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, ખાસ કરીને હવે તો ગ્રામીણ લેવલે પણ એનો વ્યાપ વધ્યો છે, તો એના પાછળના મુખ્ય કારણો આપને શું લાગે છે? આત્મહત્યા એક એવી વસ્તુ છે જે સામાજિકથી લઈને માનસિક કારણો સુધી ખેંચાયેલી એક આખું પરિબળ છે. એમાં તો કારણો હંમેશા ભિન્ન ભિન્ન હોય છે. સૌથી મોટા ભાગે એમાં એવું કહેવાય છે કે આર્થિક ભીંસ જ્યારે માણસ આવી જાય એ સૌથી વધારે એમાં જવાબદાર ગણાય છે. તો એને જો રોકવા માટેની કોશિશો કરવી હોય તો સૌથી પહેલી તો એ જાગૃતિ હોવી જોઈએ કે તમે આર્થિક ભીંસમાં એવી મોટી ના આવી જાઓ જે શોર્ટકટ છે પૈસા કમાવાના, એમાં તમે ના પડો, અને જે તમારું બિલકુલ એકદમ જ તમને ખતમ કરી દે રાતોરાત એવી કોઈ એક્ટિવિટીમાં તમે ઇન્વોલ્વ ના થાવ ખોટી મહત્વાકાંક્ષાઓના લીધે યા કોઈને દેખાડી દેવા માટે. તો એ જાગૃતિ તો પહેલી લાવવાની જરૂર છે. જે અત્યારે, કારણ કે સટ્ટાના પ્રમાણ એટલા વધી રહ્યા છે સમય સાથે, એ ચાહે આઈપીએલના સાથે હોય યા બીજી વસ્તુઓ પાછળ હોય, શેર બજારમાં પણ જે સટ્ટાવાળી એક્ટિવિટીઝ છે, ફ્યુચર ઓપ્શન ને આ બધી, એમાં પણ લોકો વધારે છે. તો એ બધી વસ્તુઓ પર એક પહેલો તો કંટ્રોલ લાવવો જોઈએ. કારણ કે ગમે તેવા માણસને એક સેકન્ડ, એક સમય પૂરતો બહુ જ વધારે માનસિક રીતે ડેમેજ કરી નાખે છે. તો પણ છતાંય છેલ્લું જ્યારે આત્મહત્યાનો સ્ટેપ આવે એ વખતે તો માણસ એનું માનસિકતા જ ગુમાવે છે. એ વખતે તો એ જ વિચારી રહ્યો છે કે હું આ દુનિયા ઉપરથી જતો રહીશ તો આ બધી સમસ્યા ખતમ થઈ જશે. કેટલીક સમસ્યાઓ એવી છે જે એને પોતે ઊભી કરી છે, કેટલીક એવી છે જે એના ઉપર આવી છે. જે એને પોતે ઊભી કરી છે પોતાની અણસમજના કારણે, એમાં એનું કાઉન્સેલિંગ થઈ શકે, જાગૃતિ લઈ શકાય અલગ વિષય તરીકે. પણ જે માનસિક બ્રેકઅપ એનું થાય છે એ પોર્શન ઉપર તમે કંઈક એને એડવાઇસ આપી શકો છો, એને કંઈક જાગૃતિ આપી શકો છો કે ખરાબમાં ખરાબ સ્થિતિમાં પણ આત્મહત્યા કેમ
એક મૂર્ખામી તો છે જ, પણ સાથે મૂર્ખામી જ છે એક રીતે. બહુ તમે સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક નોલેજને તે કામે લગાવો તો મૂર્ખામી જ છે. એના ઉપર મેં પોસ્ટ પણ લખી હતી ફેસબુક ઉપર, હમણાં જ્યારે 10 સપ્ટેમ્બરે આત્મહત્યા નિવારણ દિવસ હતો એ દિવસે. છે જ. આમાં સમાજ અને પરિવાર કેટલે અંશે જવાબદાર હોઈ શકે છે? સમાજને જવાબદાર કહેવો તો મુશ્કેલ છે, જેમ કે પરિવારને પણ જવાબદાર કહેવું મુશ્કેલ છે, પણ હા એક જવાબદાર કહેવું તો મુશ્કેલ છે. ઇન ધ સેન્સ ઓફ અવેરનેસ હોવી જોઈએ ના પ્રત્યેની, કે ભાઈ આવા પરિણામો ના બને. એના માટે કેટલી જાગૃતતા જરૂરી છે સમાજને અને પરિવારને? હા, જાગૃતિ ઓછી હોય એ એક પરિબળ હોઈ શકે. છતાંય સમાજને આપણે પરિવારને સીધું પરિબળ ઓછું ગણીએ, પણ પરિવાર પણ સમાજનો એક હિસ્સો છે. એમ પ્રમાણે સમાજને જ એકસાથે એડ્રેસ કરીએ તો જવાબદારી એ રીતે છે કે માણસનું મૂલ્યાંકન ખાલી પૈસાથી છે. એ એક સમાજ ખોટા રસ્તે ગયો છે ત્યાં. તો એક સમય હતો જ્યારે પ્રાચીન ભારત જે આપણે જીવાતું હતું, તો એમાં હંમેશા 4 મૂડી હતી. એક જ્ઞાનની મૂડી હતી, એક ધનની મૂડી હતી. તો જ્ઞાનની મૂડી બ્રાહ્મણ ગુણવાળા જે લોકો હોય એમનું માન સન્માન એના કારણે હતું, જ્ઞાનની મૂડીના કારણે. જે લોકો વેપાર ધંધામાં ઉદ્યોગમાં સારા હોય એમનું મૂડી, ધનના કારણે એમની મૂડી હતી. જે ક્ષત્રિય હોય એ સમાજનું રક્ષણ કરતા હતા અલગ અલગ જગ્યાએ, અલગ અલગ વાતોમાં, જેમ કે પોલીસ અને સૈન્ય ખાતું આપણું છે, એ રાજ્ય વ્યવસ્થા ચલાવવાવાળા જે લોકો છે એ બધા એમાં હતા. તો એમનું એના લીધે સન્માન હતું. તો આ બધા કારણે શું છે કે દરેકનું માન સન્માન એના જીવનનું એક સાર્થકતા ગણાતી. હવે આજે એ થઈ ગયું છે કે તમે જો પૈસા કમાવશો તો જ તમારું મૂલ્ય છે. તમે ભલે વેદો ઉપનિષદોના ગમે તેટલા જાણકાર હોય તો એનું મૂલ્ય નથી. તમારા પોતાના મા બાપ તમારું મૂલ્ય નહીં કરે. તમારે ગમે તેટલા લોકોનું રક્ષણ કરતા હશો, સમાજ સેવા કરતા હશો, ક્રાંતિકારી હશો, સમાજના મુદ્દાઓ ગરીબોના વગેરેના ઉઠાવતા હશો, ક્ષત્રિય કામ તરીકે, તો એનું પણ મૂલ્ય નહીં. એને પણ પૂછાશે કે તું કેટલું કમાય છે. તો દરેકને આપણે બસ એના પૈસા કમાવાની શક્તિ સાથે મોલવી રહ્યા છીએ. ક્રિએટિવિટીને ખતમ કરી રહ્યા છીએ. કોઈ કેટલો સારો કલાકાર છે એ બધું એનું કેટલું પૈસા કમાય છે. ફિલ્મ પણ અત્યારે ગમે તેટલી વાહિયાત હોય તો પણ જો જબરું કમાઈ ગઈ તો એ મોટી છે. બહુ જ સારી ફિલ્મ હોય પણ પૈસા ના કમાઈ શકી તો ફ્લોપ છે. તો બધું મૂલ્યાંકન છે આ મૂડી, એક જ મૂડી ઉપર આપણે કરી દીધું છે આ નવી આધુનિક વ્યવસ્થામાં. જે બહુ જાણકાર લોકો એને વેસ્ટર્ન કોન્સેપ્ટ કહે છે, જે આપણા ઉપર એપ્લાય થયું છે. એ ક્રિશ્ચિયન કોન્સેપ્ટ એમાં કહેવામાં આવે છે કે જે સમાજ છે એ તો ખાલી ઉપભોક્તા તરીકે અને ભગવાનના રાજમાં એ ખાલી ભોગવવા માટે ઉપભોક્તા તરીકે છે. છેલ્લે તો મરવાનું છે આ રીતે. તો એ બધું કહેવાય છે, પણ હું તો એ બધાને સાઈડમાં રાખું તો પણ જવાબદાર તો આપણે જ છીએ કે આપણે એને સમાજને આ દિશામાં લઈ ગયા છીએ. તો જે જ્ઞાનવાળો માણસ છે જેને પૈસા કમાવતા નથી આવડતો, એ જ્યારે પૈસા કમાવાની અનનેસેસરી વધારે પડતી કોશિશ કરશે કંઈ, તો એ ખાડામાં જવાનો છે, કોઈના કોઈ સટ્ટો ખેલવાનો છે. આ છે જે ક્ષત્રિય છે એને તમે સ્વભાવથી ક્ષત્રિય, એને તમે જ્યારે એ દિશામાં લઈ જશો કે ભાઈ તું પૈસા કમા જબરા તો જ તારું મૂલ્ય છે, તો એ પણ કંઈ ગફલત કરવાનો. તો એક બહુ મોટી રીતે સમસ્યા આ પણ છે. તો સૌથી મોટી સમસ્યા તો હું એ જ કહીશ કે ઘણી બધી સમસ્યાઓનું કારણ આ છે. ઓકે, હવે આવા બનાવો ના બને કે ઓછા બને, મને એવું લાગે છે, હું એવું સમજ્યું છું જ્યાં સુધી મારું મંતવ્ય છે, એક તો ધીરજનો અભાવ વ્યક્તિમાં, બહુ જે કહેવાય કે ઉતાળો નિર્ણય લઈ લેવો, બરાબર, તાત્કાલિક પરિણામના અનુલક્ષીને, પ્લસ આત્મવિશ્વાસનો અભાવ, બરાબર, અને આપે કીધું સમજણનો અભાવ વ્યક્તિમાં. કદાચ એ સમયને પાર કરીને આગળ જીવન જીવી શકાય એટલી કદાચ એનામાં હિંમત ના હોય, એવું બની શકે. તો આ બધી બાબતો આમાં કઈ એનો એનો આધ્યાત્મિક સમજ તમે વિકસાવો તો એનો ઉપાય મળી જાય છે. અને એ સમજ એ છે કે જે સનાતન ધર્મ આપણે કહીએ છીએ એમાં તો એક વિચાર છે કે એ આપણી મુખ્ય જીવન પદ્ધતિ છે કે આપણે ઘણા બધા જન્મોમાં જીવીએ છીએ. આપણું જીવન છે સળંગ છે, એટલે કોઈ ખાલી વિચાર નથી. આપણે મોટાભાગના યોગીઓ જેટલા પણ મોટા થઈ ગયા એ બધાએ પોતાના પૂર્વજન્મોની વાત કરી છે કે અમે આ જન્મનો આવી જાય છે. ચાહે વિવેકાનંદ હોય, ઓશો હોય, સદગુરુ જે અત્યારે છે જગી વાસુદેવ, એમને એમના બુકમાં પોતાના પાછળના 2-3 જન્મો કીધા છે. તો મતલબ આપણે ઘણા બધા જન્મોમાં એક સળંગ જીવન જીવીએ છીએ. હવે એ જીવન જેટલા પણ મારી પોતાની પણ અનુભૂતિમાં જેટલું છે એ પ્રમાણે તમે જ્યાં પાછળનું જીવન સમાપ્ત કરો છો, તમારી પરિસ્થિતિઓ બિલકુલ એ જ સમયથી કે એ જ પરિસ્થિતિથી, એ જ જગ્યાએથી પાછું સ્ટાર્ટ થાય છે.
ओके। तो जहाँ पे आपने छोड़ा है वहीं से आपको शुरू करना पड़ेगा, ये एक ટાઈપનો જે ડાયલોગ છે એ આ જન્મોમાં પણ એવું હોય છે. અને બીજું આપણી માનવીય સંવેદનાઓ ઘટી હોય અથવા તો ખતમ થઈ હોય એવું આપને લાગે છે આ કેસમાં ખાસ કરીને? સંવેદનાઓ તો કઈ કોની, મતલબ જે મારી જે આત્મહત્યા વ્યક્તિને કરી ધારો રહ્યો કે એને કંઈક પ્રોબ્લેમ છે, છે. તો એ વ્યક્તિ ખુલીને કહી શકે પહેલી વાત હમ. કે એને પોતાના પરિવારજનો પર વિશ્વાસ નથી. હમ. હમણાં એક કિસ્સો એવો બન્યો કે એક મિત્રનો મારા યુવા મિત્રનો ફોન આવ્યો કે હમ. મારા પેપર ખરાબ ગયા છે અને હું હવે મારાથી બધું હવે સહન થાય છે કે એમ નથી, હમ. બરાબર. એ મારા પરિવાર વાળા કોઈ માને એમ છે નહીં. હમ. એ મારે ગમે તેમ કરીને અને મને તમે અહીંયા ભલામણ કરીને એ બધી વાતો યુવાનો ઘણી વખત કરતા હોય છે. હા. એટલે ઘરે એ લોકોને જે સહાનુભૂતિ મળવી જોઈએ હમ. એવા કેસમાં ત્યારે હા, નિષ્ફળતા હોય છે. એ આપણે જે પહેલા આગળના પોઈન્ટમાં જે ડિસ્કસ કર્યું ને એમાં એ થોડું આવે છે કે જેમ આપણે કીધું કે દરેકને આપણે એક જ દિશામાં દબાઈ રહ્યા છીએ, કે ચાહે કોઈને સરકારી નોકરી માટે આપણે પ્રેશર કરતા હોય મા બાપ. અપેક્ષાઓ. હા, અપેક્ષાઓ પણ સાની છે. તમે અપેક્ષા એ તો નથી કરી રહ્યા કે મારો છોકરો જબરદસ્ત યોગી બની જાય ઓકે. યા જબરદસ્ત કોઈ બહુ મોટો સૈનિક બનીને આ દેશની રક્ષા કરે, એવું તો કરી નથી. તમારી અપેક્ષા છેલ્લે પૈસા માટે છે. મારો છોકરો જબરા પૈસા કમાય તો સારી સરકારી નોકરી મળી જાય. પહેલા મારા પડોશીના કે ભાઈના કે બેનના છોકરાને મળી ગઈ છે તો આને મળવી જોઈએ. તો અલ્ટિમેટલી એ દિશા એ તરફ જ જઈ રહી. તો મા બાપ તરીકે સંવેદનાઓ ઓછી થઈ. એક બહુ જ કડવું સત્ય એ છે કે આપણે મા બાપ અને આ બધી વાતો સમજી લઈએ છીએ, પણ અસલમાં એ મા બાપ પણ કોણ છે? તો એક 22-23 વર્ષના યુવાન ઘણીવાર એ માતા પિતા બની જાય છે, કારણ કે એની બાયોલોજીનો સબ્જેક્ટ છે. પણ એ માતા પિતા બની જવાથી એની સમજ શક્તિમાં તો કંઈ વધારો થવા નથી. એની સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી વધી શકે કે ઓકે હવે મારા પાસે મારું એક સંતાન પણ છે તો હું થોડો સ્ટેબલ થવું, આમ છે આ બધું આવી શકે. પણ એની અંદરની કોઠાસૂઝ, એની સમજ શક્તિ, જીવનને જોવાની એ જો ના વિકસે તો એ ઘણીવાર મોટાભાગે મેં હંમેશા જોયું છે કે 60-65 વર્ષની ઉંમરે પણ માણસ એવા જ હોય છે જેવા 20-22 વર્ષની ઉંમરે હોય છે. તો એમનો જે 18-19 વર્ષના હોય તો પોતાના ભાઈ બહેનોમાં એમની કોમ્પિટિશન જે નાની ચાલતી હોય, કોણ વધારે ટકા લાવ્યું, કે કોણ વધારે કઈ સારી ડિગ્રીમાં ગયું, કે કોને વધારે સારા કપડાં મળ્યા, પપ્પાએ લઈ આપે. એ થોડા મોટા થાય તો એ ચેન્જ થઈ જાય છે કે કોણ પહેલાં સેટ થયું, કોણ સારી રીતે સેટ થયું. પછી એનાથી એક સ્ટેપ આગળ જાય તો કોનું છોકરું વધારે હોશિયાર છે, એક સ્ટેપ આગળ જાય તો કોનું છોકરું ઇંગ્લિશ મીડિયમમાં, પહેલાં ઇંગ્લિશ મીડિયમમાં મૂકી તો મારા છોકરાને ત્યાં મૂકી. તો એમની જે રેસ હતી એ એમણે એમના છોકરા ઉપર આરૂઢ કરી દીધી. અનનેસેસરી. હા, એટલે એમણે એમના છોકરાઓને એક રીતે રેસના ઘોડા સમજ્યા છે, એમનું એક્સટેન્શન સમજ્યા છે રેસ માટે, જે બેઝિકલી રોંગ કોન્સેપ્ટ છે. એક અલગ જીવ છે જે એનું પોતાનું જીવન જીવવા માટે આવ્યો છે, એની પોતાના ભાગ્યને અને પોતાની યાત્રાને પૂરી કરવા આવ્યો છે. તમારે ત્યાં સ્ટોપ થઈને તમારી યાત્રા ચાલુ રાખવાની છે. તમે છો જે કરવા માંગો છો, તમારે એની યાત્રાને, એના ગુણોને, એના ગતિવિધિઓને સમજવાની છે ને એને એમાં સાથ આપવાનો છે. તમારું અસલીમાં કર્મ છે સ્ટેપ બેક કરીને. તો મા બાપની તો ભૂમિકા છે જ, અને એ જો તમે નથી સમજતા એઝ અ સમાજ અને એઝ અ કુટુંબ, એ જનરલ કાઉન્સિલિંગની પણ જરૂર છે થોડી, આખા સમાજની એક સાથે. તો આશા રાખીએ ડૉક્ટર સાહેબ આપે ખૂબ સરસ વિગતવાર માહિતી આ વિષયના સંદર્ભમાં આપી કે આત્મહત્યા એ અંતિમ ઉપાય નથી. ઘણા બધા ઉપાયો છે અને અટકાવવા માટેના તમે વિગતવાર વર્ણન કર્યું છે. અને આશા રાખીએ લોકો આ વિડીયોના માધ્યમથી સમજે અને આવા પગલાં ભરવાથી દૂર રહે એવું સમજણ વિકસે. હા, બિલકુલ. એમાં હું જે પેલું કહેતો તો વાત એ અધૂરી રહી ગઈ, તો એમાં એક હું એડ કરવા માંગુ છું કે જે આમાં આધ્યાત્મનો જે રોલ છે કે તમે જ્યાં સ્ટોપ કરો છો તમારું જીવન આગળ ત્યાં શરૂ થાય છે. તમે આજે આત્મહત્યા કરી દો છો કોઈ દાખલા તરીકે દેવામાં આવીને, કે કોઈ સંબંધના ખોટા ફસાઈ જઈને, કે આ રીતે તમારું નવું જીવન એવી પરિસ્થિતિમાં જ શરૂ થાય છે. બીજી વાત, તમે તમારી જાતને ખતમ કરી રહ્યા છો તો એનાથી એ પરિસ્થિતિ સોલ્વ નથી થતી. તમારું કંઈક સારું નહીં દેખાય ત્યાં. તમે તો જતા રહ્યા, પણ તમારી જે માન સન્માન છે એ ઉપરથી વીક જ રહેવાનું. તમે જીવિત છો તો તમારા પાસે ચાન્સ છે કે માણસ 5 વર્ષ સુધી એ દેવામાં દબેલો હશે, ધીમે ધીમે ફાઈ ચૂકવતો હશે, પણ 5 વર્ષ પછી એને ઊભા થવાની શક્યતા છે કે એના પુરુષાર્થથી એના પ્રારબ્ધને હરાવી શકશે. તમે મૃત્યુ પામ્યા તો નવા જન્મમાં તો એ તો તકલીફ છે, પણ તમે જાણવાના નથી. પણ તમે તમારી જે કીર્તિ છે એને તો ખતમ કરી, બીજો ચાન્સ એને નહીં આપી શકો. તમારી કીર્તિ એકવાર ખતમ થઈ ગઈ, તમે દેવું કરી દીધું કે જે કર્યું, પણ તમે બીજો ચાન્સ પોતાની જાતને નહીં આપી શકો કે અહીંયાથી હું ઉપર ઉઠીશ. અને તમે 5 વર્ષ પછી તમે કહી શકશો બીજાને કે હા, હું મારા 5 વર્ષ પહેલાંનો જે જાત હતી ખોટી હતી, હું એ આને આ ભૂલ કરો, આ ભૂલ કરી, પણ આજે હું એ નથી. એમ કરીને તમે લોકોને માર્ગદર્શન પણ આપી શકશો, ઉપર ઉઠીને એક સારા મોડલ બની શકશો, રોલ મોડલ બની શકશો આ બાબત. તો જીવનને એ રીતે જોવું જોઈએ. અને બહુ એક સારી ફિલ્મ છે જે હું લોકોને કહેવા માંગીશ કે
બહુ 1978 આસપાસની ઋષિકેશ મુખર્જી જેમણે આનંદ ફિલ્મ બનાવી હતી અને ઘણા બધા સારી ફિલ્મો એમની છે, નીલી અને અભિમાન છે. એમની જે એક ફિલ્મ છે નોકરી કરીને, એ રાજેશ ખન્ના અને રાજ કપૂર છે. બિલકુલ આત્મહત્યાના સબ્જેક્ટ પર જ છે કે એક વ્યક્તિ આત્મહત્યા કરી દે છે, પછી એ જે વસ્તુથી બચવા માટે આત્મહત્યા કરતો હોય એ જ બધું વધારે બગડી જતું હોય છે. ઓકે. છેલ્લે એન્ડમાં એને ખબર પડે છે કે આખું જે ફિલ્મ આપણે જોઈએ છીએ એ સ્વપ્ન હતું. એને સ્વપ્નમાં જોયું હતું કે મેં આત્મહત્યા કરીને એના પછી આ બધું થયું. તો એ પછી જ્યારે જાગે છે સ્વપ્નમાં, તો એક નવી ઉર્જા સાથે ને નવી કોશિશ સાથે કે નહીં, આત્મહત્યા ઉપાય નથી, ઉપાય તમારે આમાંથી નીકળવાની કોશિશ આજે જ કરવી પડશે. બહુ જ સરસ ફિલ્મ છે, યુટ્યુબ પર હશે, દરેકે જોવી જોઈએ. ખૂબ આભાર આપનો ડૉક્ટર સાહેબ, સમય આપવા બદલ. ખૂબ મહત્વનો વિષય પર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. નમસ્તે.